નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના ઇકોનોમિક્સની વાત કરીએ છીએ. આ ચેપ્ટરની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, બરાબર છે. તો હવે આપણે ચર્ચા કરવી છે આગળ. ગયા લેક્ચરની અંદર આપણે કઈ વાત કરી હતી, કોઈ કહેશે મને? તો આપણે વાત કરી હતી નાણાંના કાર્યોની, કે નાણાંના કુલ 3 કાર્યો છે. પહેલું કાર્ય કયું? તો કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. બીજું તો કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. અને ત્રીજું કાર્ય કયું હતું? મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. બરાબર. તો આ રીતે આપણે કુલ 3 કાર્યોની સમજૂતી આપણે સમજ્યા હતા. આજે આપણે સમજવું છે નાણાંના પ્રકારો. તો નાણાંના કુલ 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. અને આ 6 પ્રકાર તમને 2 માર્કમાં પૂછાય છે. અને જો શક્ય હોય તો વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રકાર છે એના વિશે એક વાક્ય લખવું. શું કહું છું? કુલ કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. અને આ 6 પ્રકારની અંદર તમારે અલગ અલગ રીતે, હું એમ કહું કે ભાઈ શક્ય હોય તો એક વાક્ય લખવું, બાકી કંઈ લખવાની જરૂર છે નહીં. તો સૌથી પહેલું તમને કીધું છે વસ્તુ નાણું. તો વસ્તુ નાણું એટલે શું? તો કે વસ્તુના બદલામાં વસ્તુ આપવી એટલે વસ્તુ નાણું. દાખલા તરીકે ઘઉંના બદલામાં ચોખા આપવા, ખાંડના બદલામાં ચા આપવી, ઘઉંના લોટના બદલામાં બાજરાનો લોટ આપવો. તો આને શું કહેવાય? વસ્તુના બદલામાં વસ્તુ આપી. એ જ રીતે તમને ખબર છે કે તમે ઇકોનોમિક્સની નોટબુક આપો અને સામે એકાઉન્ટની નોટબુક મેળવો, તો એને શું કહેવાય? વસ્તુ નાણું તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજું કીધું છે પશુ નાણું. તો પશુ નાણું એટલે શું? તો કે કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદો, એના બદલામાં પશુ આપવામાં આવતા. ગાય છે, ભેંસ છે, બળદ છે, ઘોડો છે, આવા બધા પશુઓ છે એ આપણે આપવામાં આવતા હતા. તેને કયા નાણાં તરીકે ઓળખીએ છીએ આપણે? પશુ નાણાં તરીકે. તો જો આવી રીતે એક 2 વાક્યમાં તમે લખી શકો કે ન લખી શકો? તો 2 માર્કમાં પૂછાય તો આ રીતે તમારે લખવાનું છે. ત્રીજું કીધું છે ધાતુ નાણું. તો ધાતુ નાણું એટલે શું? તો અત્યારે પણ આપણે ધાતુ નાણાંનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? તો કે આપણે જે ચલણી સિક્કાઓ વાપરીએ છીએ એ કોઈક ને કોઈક ધાતુની બનેલી છે, બરાબર? લોખંડ છે, સ્ટીલ છે, જે કંઈ હોય તે, જેનું મિશ્રણ છે એ બધી જ વસ્તુ આપણને આપણા ચલણી સિક્કામાં જોવા મળે છે. એ જ રીતે પહેલાના સમયની અંદર તો કે સોના, ચાંદી, આ બધાના સિક્કા બહાર પાડવામાં આવતા. રાણી સિક્કા જેને આપણે કહીએ છીએ. તો આ જે કંઈ સિક્કાઓ આપણે ઉપયોગમાં લેતા હતા એ એટલે શું? તો કે ધાતુ નાણું. રાજાઓ છે એ પોતાના સમયમાં આ સિક્કાઓ બનાવડાવતા અને પોતે જે મેળવેલી સિદ્ધિ છે એ સિદ્ધિઓને સિક્કાની અંદર કોતરાવતા. તો આવી રીતે ધાતુ નાણાંનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. ચોથું કીધું છે કાગદી નાણું. કાગદી નાણું એટલે શું? તો કે અત્યારે જે આપણે અમલમાં છે એવું કાગળનું નાણું. 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20ની, 50, 100, 500, જો કે 200ની છે, 100, 200, 500 અને 2000ની નોટ.
તો આવી નોટો જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એને શું કહેશું? કાગળી નાણું. બરાબર. પાંચમું કીધું છે બેંક નાણું. જેને બીજી રીતે કહીએ તો અદ્રશ્ય નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે બેંક નાણાંને અદ્રશ્ય નાણાં તરીકે ઓળખવામાં આવે? તો આપણે જાણીએ છીએ કે બેંકમાં એક ચેક આપણે કોઈ વેપારીને આપીએ તો આપણા જો હવે તો SMS દ્વારા ખબર પડે છે, પણ પહેલા SMS ની સુવિધા નહોતી, ઈમેલ નહોતા આવતા, એટલે આપણા ખાતામાંથી પૈસા ઉધાર થઈ જાય, બીજાના ખાતામાં પૈસા જમા થઈ જાય એ આપણે જોઈ શકતા નહોતા. એટલા માટે બેંક નાણાંને કેવું નાણું કહેવાય છે? અદ્રશ્ય નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ભાઈ નાણાંની લેતી દેતી જે થાય છે એ દેખીતી રીતે નથી થતી, અદ્રશ્ય રીતે થાય છે. બરાબર. તો કેટલા પ્રકાર થયા? 5 પ્રકાર. અને છેલ્લો પ્રકાર પ્લાસ્ટિક નાણું. તો પ્લાસ્ટિક નાણાંનું ઉદાહરણ તમારે મને મોકલવાનું છે ગોતીને. બેંક રિલેટેડ જ છે. બરાબર. બેંકનો ઉદ્ભવ થયો પછી પ્લાસ્ટિક નાણાંનો ઉદ્ભવ થયો. તો આ રીતે પ્લાસ્ટિક નાણું એટલે શું એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલવાનું છે. સમજાઈ ગયું? તો કુલ કેટલા પ્રકારો? 6 પ્રકાર. ક્યાં ક્યાં? તો કે સૌથી પહેલું વસ્તુ નાણું, બીજું પશુ નાણું, ત્રીજું ધાતુ નાણું, ચોથું કાગળી એટલે કે કાગળનું નાણું, પાંચમું બેંક અથવા અદ્રશ્ય નાણું, અને છઠ્ઠું કયું કીધું છે? પ્લાસ્ટિક નાણું. તો આ હતા નાણાંના પ્રકાર. બરાબર. હવે આપણે સમજવું છે ફુગાવાનો અર્થ. શું સમજવું છે ફુગાવાનો અર્થ? તો સામાન્ય અર્થમાં ફુગાવો એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય અર્થમાં ફુગાવો એટલે ભાવ વધારો. દરેક વસ્તુમાં થતો ભાવ વધારો એને આપણે સામાન્ય અર્થમાં ફુગાવા તરીકે ઓળખીએ છીએ. ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજ વસ્તુના ભાવ વધારાને જ ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલી વ્યાખ્યા એપી લર્નરભાઈ આપી. કોણે કીધી? લર્નરભાઈ. કે ભાઈ વસ્તુના પુરવઠા કરતા પહેલી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. કોણે કીધી? તો કે લર્નર. તો આ રીતે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિ એટલે ફુગાવો. હવે જોઈએ તો કે વસ્તુનો પુરવઠો એટલે શું? તો કે પુરવઠો એટલે જે વસ્તુ બજારમાં વેચવા માટે મૂકવામાં આવે એને પુરવઠો કહેવાય. આવું આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે ભાઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વેપારી દ્વારા જે વસ્તુ બજારમાં વેચવા માટેની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે તેને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે.
આવું ભણ્યા હતા ને આપણે. ઓકે, તો જો વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય એટલે લોકો દ્વારા એની ખરીદી વધારે થાય અને એની સામે પુરવઠો ઓછો હશે. સમજી શકાય એવું છે. તમે જો લોકડાઉન જ્યારે પહેલું થયું ત્યારે તો કે અચાનક ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલની માંગ વધી હતી અને એની સામે મોબાઈલનો પુરવઠો કેવો હતો? સીમિત હતો. એટલે મોબાઈલની કિંમતમાં જે ભાવ વધારો થયો એને શું કહેવાય? ફુગાવો થયો. એ જ રીતે લોકડાઉન દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો થયો હતો, ફ્રૂટના ભાવમાં વધારો થયો હતો. આવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જેના ભાવમાં આપણે વધારો દઈ ચૂક્યા છીએ. સમજે છે મારી વાત? તો શું કહેવામાં આવે છે કે જ્યારે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય. જો અત્યારે જમીનના ભાવ વધે છે, અત્યારે મકાનના ભાવ વધે છે, એનું કારણ શું? તો કે લોકો મકાનની માંગ વધારે કરે છે અને મકાન બનાવવાનો પુરવઠો કેવો છે? ઓછો છે. કારણ કે દરેક વ્યક્તિએ પોતાનું મકાન જોવે છે. હવે મકાનની સામે એ મકાન બનાવવા માટેની જગ્યા અને મકાન બનાવવા માટેનો સમય, આ બધું જુઓ તો માંગ કરતા મકાનનો પુરવઠો કેવો છે? ઓછો છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રમાં ચીજ વસ્તુના ભાવ વધે છે. એનું કારણ શું છે? તો કે ખેતી લાયક જમીન ઘટતી જાય છે અને ખેતીનો પુરવઠો છે, એટલે કે જે ખેતીમાં ઉત્પન્ન થાય પુરવઠો છે એની માંગ વધારે પ્રમાણમાં છે. તો આવી સ્થિતિ એટલે ફુગાવો. હજી ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય કે દૂધના ભાવ દિન પ્રતિદિન વધે છે, તો એની સામે પશુની સંખ્યા શું થાય છે? ઘટે છે. એટલે દૂધની માંગ કરતા દૂધનો પુરવઠો કેવો છે? ઓછો છે. તો આ લર્નરભાઈ આપણને એવું શીખ્યું કે જ્યારે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. સમજાણી આ વ્યાખ્યા? હા કે ના? ઓકે, બીજી વ્યાખ્યા આપણને કીધી છે તો એ આપણને કીધી છે પીગુભાઈએ. આ પહેલી વ્યાખ્યા. આ બીજી વ્યાખ્યા તો કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. કોને કીધી? તો કે પીગુભાઈ. કોને કીધી? એસી પીગુ. બરાબર. તો એમાં જોઈએ તો સૌથી પહેલા કીધું વાસ્તવિક આવક. તો વાસ્તવિક આવક એટલે શું? તો કે હું અહીંયા નોકરી કરું છું અને મહિને જે કંઈ મને પગાર મળે એ મારી વાસ્તવિક આવક કહેવાય. સમજાણું? કોઈ પણ વ્યક્તિ જે કોઈ જગ્યાએ નોકરી કરે છે અને એના દ્વારા મહિનો પૂરો થતા એના હાથમાં જે રૂપિયા આવે એની વાસ્તવિક આવક. કોઈ વેપારી હોય તો વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર થાય અને જે કંઈ નફો દેખાડે, નફા નુકસાન ખાતું, એ નફો એની શું કહેવાય? વાસ્તવિક આવક કહેવાય. હવે વાસ્તવિક આવકની સામે નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે. જો ખીચામાં ભલે 5 રૂપિયા ન હોય પણ 500 રૂપિયાની વસ્તુ ખરીદવા આપણે કેપેબલ છીએ. કેમ? તો કે ક્રેડિટ કાર્ડ આવ્યું. ખીચામાં ભલે 2000 રૂપિયા હોય પણ 20,000નો ફોન લઈ આવીએ છીએ. એનું કારણ શું? આપણી નાણાકીય આવક વધે છે. અત્યારે માણસ પાસે જેટલા રૂપિયા છે એની કરતાં વધારે બતાવવાના જે પ્રયત્નો થાય છે ને એને લીધે માંગ વધે છે. એટલે પહેલી વ્યાખ્યા બધાનું મૂળ થઈ ગયું. જો નાણાકીય આવક વધેનો મતલબ શું થયો? કે વસ્તુની માંગમાં વધારો થાય છે. ઉદાહરણ લેવું હોય તો માની લો કે મારે ટીવી ખરીદવું છે અને ટીવી માટે મારે સ્માર્ટ ટીવી ખરીદવું છે, 25,000 રૂપિયા જોવે છે. કેટલા જોવે છે? 25,000. તો મારી વાસ્તવિક આવક તો 15,000 જ છે. તો 15,000 માંથી હું 25,000 નું ટીવી ખરીદી શકીશ? તો
તો કે નહીં, કારણ કે એ 15,000 માંથી 10,000 તો મારા ઘર ખર્ચ નીકળી જાય છે, 5,000 જ બચે છે. તો જો 5,000 હું બચત કરું અને અચાનક બીજો કોઈ ખર્ચો આવી પડ્યો તો મારી બચત બધી જ વપરાઈ જશે. પણ મારે ટીવીની તો જરૂરિયાત છે જ તે. તો હવે હું બજાજ ફાઇનાન્સ પાસે જઈશ, એચડીએફસી બેંક પાસે જઈશ, અથવા તો કોઈ પણ બેંક પાસે જઈશ, અથવા એચડીબી ફાઇનાન્સ કરીને છે, મુથુટ ફાઇનાન્સ કરીને છે, ઘણા બધા ફાઇનાન્સ આપતી કંપનીઓ છે, બરાબર. એ બધી જ કંપનીઓ પાસે જઈશ અને હું એમ કહીશ કે હું 1 રૂપિયો નહીં ભરું, મારે 25,000 નું ટીવી લેવું છે. તો કે કાંઈ વાંધો નહીં, આવી જાવ, હું તમને અપાવી દઈશ. અને એ 25,000 ની ટીવીના આપણે કહીએ એ પ્રમાણે હપ્તા કરી દે. તો શું કીધું કે વાસ્તવિક આવક કરતા વાસ્તવિક આવક કેટલી? 15,000. નાણાકીય આવક કેટલી મેં દર્શાવી? 25,000. તો જેમ જેમ આ નાણાકીય આવક વધે છે એમ લોકોની વસ્તુ ખરીદવાની માંગમાં વધારો થાય છે. તો આ રીતે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. બીજું ઉદાહરણ લઈએ તો કે માની લો કે મારી પાસે 3 લાખ પડ્યા છે ને 25 લાખનું મકાન લેવું છે. તો 25 લાખનું મકાન લઈ શકું કે ન લઈ શકું? શેને લીધે? તો કે મારી વાસ્તવિક આવક અત્યારે હાલમાં મારી પાસે કેટલા છે? 3 લાખ. જેનું મકાન કેટલાનું ખરીદું છું? 25 લાખનું. સમજે છે મારી વાત? તો આ રીતે લોકોની વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક જ્યારે વધારે ઝડપથી વધતી હોય ત્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે. ખરીદ શક્તિ વધે એટલે પહેલી વ્યાખ્યા જો માંગમાં શું થાય? વધારો થાય. જો ખીચામાં રૂપિયા હોય કે ન હોય, વસ્તુ ખરીદીને વહી આવીએ એનો મતલબ આપણી નાણાકીય આવક વધે છે. સમજે છે આ વાત? તો આ રીતે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવકમાં વધારે ઝડપથી વધારો થતો હોય તો તેને ફુગાવો કહે છે. ફરીથી બે વ્યાખ્યા આપણે સમજી લઈએ તો કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે, અને વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. આમ ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે. શું કીધું? કે ભાવ સપાટીમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો. સર્વગ્રાહી એટલે હું? દરેક ક્ષેત્રમાં અને સતત થાય છે. આજે તમે જે વસ્તુ ખરીદો છો એ 5 વર્ષ પછી એ જ વસ્તુ ખરીદજો. કિંમત આની આ જશે કે વધી હશે કે ઘટી હશે? ઓબ્વિયસલી વધી જ હોય, કોઈ દી ઘટે નહીં. મને યાદ છે કે અમે જ્યારે ભણતા ત્યારે ઇકોનોમિક્સ 7 રૂપિયાની આવતી, અત્યારે 33 કે 34 રૂપિયાની આવે છે. તો એમાંય ભાવ વધારો થયો. ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ જે બહાર પડ્યું એની કિંમતમાં તમે જોજો વધારો હશે. ગયા વર્ષે તમે જે દૂધવાળાને ઘરે પૈસા આપતા હતા એની કરતાં આ વર્ષે પૈસા આપશો એ કેવા હશે? વધારે હશે. ઘઉંની કિંમત વધે છે, શાકભાજીની કિંમત વધે છે, તો આને સર્વગ્રાહી ભાવ વધારો કહેવાય. તો આમ ફુગાવો એ શું છે? તો કે દરેક સપાટીમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. કેવી રીતે? તો આજે મારી પાસે 100 રૂપિયા છે અને પેટ્રોલનો ભાવ 70 રૂપિયા છે. કેટલો છે? 70 રૂપિયા. તો એપ્રોક્સ 100 રૂપિયામાં હું 1.40 લીટર પેટ્રોલ ખરીદી શકીશ? હા કે ના? કારણ કે ભાવ કેટલો છે? 70 રૂપિયા છે. હું 100 રૂપિયાનું પુરાવું છું. હવે માની લો કે પેટ્રોલની કિંમત વધે અને 80 રૂપિયા થાય. પહેલા કેટલી હતી? 70 હતી. હવે કેટલી થાય છે? 80 રૂપિયા. હું પુરાવું છું 100 રૂપિયાનું, કારણ કે મારા પેટ્રોલ પાછળનો ખર્ચ 100 રૂપિયા છે. તો પહેલા જે 1.40 મળતું હતું એ 1.30 લીટર મળવા લાગશે. એટલે કે 0.10 નો તફાવત જોવા મળશે. આમ ન સમજાતું હોય તો પહેલા 5 રૂપિયામાં 1 કિલો શાક આવતું. તો આજે 5 રૂપિયાની કિંમત એની જ છે, પણ હવે 5 રૂપિયા લઈને જઈએ તો 250 નથી આવતું. તો અને ખરીદ શક્તિમાં શું થયું? ઘટાડો થયો.
જે તે સમયે આપણા મમ્મી પપ્પાને એના મમ્મી પપ્પા ઘણી વાર આપણને કહેતા હોય કે અમે તો 10 ડાળિયા ખાતા. આજે 10 રૂપિયા લઈને જઈએ તોય ડાળિયાનું ખીચું નથી ભરાતું. તો સમજાવું શું કહું છું કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. તમે જ વિચારો ને કે એક સમયે 5 રૂપિયામાં સમોસું મળતું હતું. આજે 5 રૂપિયા લઈને જાય સમોસું મળશે? ઘણા કહે છે ખાસ એક મળે છે, પણ એની ગુણવત્તામાં, એની કિંમતમાં ફેર પડી, એની અંદર ભરાતો મસાલો ને એમાં બધામાં ફેર પડી જાય. બાકી સારી ગુણવત્તાવાળી વસ્તુ તમે લેવા જાઓ તો નથી મળતી. શ્રેયસના સમોસા તમે લેવા જાઓ તો જે તે સમયે 7 રૂપિયાનું મળતું, હવે 8 રૂપિયા થઈ ગયા. સેવ ખમણી લેવા જાઓ શ્રેયસની તો એની કિંમતમાં વધારો થઈ ગયો. તો વાત આપણે એ કરીએ છીએ કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. સમજાણી કે ન સમજાણી? ઓકે. અને ડોક્ટર જે.એમ. કેન્સ માને છે, આ વ્યાખ્યા યાદ રાખજો અને પેજ નંબર 32 ઉપર છે, અંડરલાઈન કરજો, કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય. દરેક વ્યક્તિને રોજગારી મળે એટલે વાસ્તવિક આવકમાં વધારો થાય. અને વાસ્તવિક આવક વધ્યા પછી પણ જો આમાં વધારો થાય તો એ ફુગાવાની સાચી સ્થિતિ છે, જે હકીકતમાં બનતું નથી. કારણ કે હું શા માટે પછી લોન લેવા જાઉં છું? મારા ઘરે 25,000 પડ્યા હોય તો મારે ટીવી લેવી હતી, મારી આવક 15,000 હતી, ઉદાહરણ લીધું એ પ્રમાણે, તો નહોતો પહોંચી શકતો, એટલા માટે મારે નાણાકીય આવક વધારવી પડી. હવે મારા ઘરમાં જેટલા કમાવા લાયક છે એ બધા જ કમાય છે. મારા ઘરની આવક છે એ ઓલરેડી 60,000 પહોંચી ગઈ અને દર મહિને 30,000ની બચત થતી હોય, પછી હું નાણાકીય આવક વધારીશ? નહીં વધારું. તો કેમ શું કહે છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી જો ખરેખર નાણાકીય આવક વધે તો સ્થિતિ એ ફુગાવો છે. પણ ભાઈઓ બહેનો એક યાદ રાખજો કે ધીમી ગતિએ થતો ભાવ વધારો એ દેશના આર્થિક વિકાસનું સૂચન છે. ભાવ વધારો જરૂરી છે, કારણ કે તમને દરેક ક્ષેત્રમાં વિકાસ થયો આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ. એમ જો ધીમી ગતિએ થતો ભાવ વધારો એ વસ્તુની કિંમતમાં વધારો થાય એટલે વેપારીઓનું વેતન વધે, વેતન વધે એટલે એની ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે એટલે નવી નવી વસ્તુની માંગ થાય, નવી વસ્તુની માંગ થાય એટલે નવા ઉદ્યોગો સ્થપાય. આમ ધીમી ગતિએ થતો દરેક વસ્તુમાં ભાવ વધારો એ દેશના આર્થિક વિકાસનું સૂચન છે. પણ અહીંયા એક સાથે જે ઝડપી ભાવ વધારો થાય છે એને લીધે જે સ્થિતિ સર્જાય એ એટલે શું? ફુગાવો. આમ ફુગાવાની સાચી વ્યાખ્યાઓને આધારે એના લક્ષણો જે તારવેલા છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આભાર, ધન્યવાદ.